હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પ્રક્રિયાના વેગ વિશે જોયું. પ્રક્રિયાના વેગમાં આપણે એવું કીધું કે પ્રક્રિયાનો સરેરાશ વેગ શું છે એની પણ આપણે વાત કરી, અને ત્યાં એક સરસ વાક્ય આપણે કીધું કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એટલે તેનો તત્કાલીન વેગ, એટલે કે પ્રક્રિયાના વેગને તેના તત્કાલીન વેગ બરાબર એટલે કે ત્વરિત વેગ બરાબર લેવામાં આવે છે. એટલે કે r જે છે એનો રેટ છે એ r ઇન્સ્ટન્ટેનિયસ લેવામાં આવે છે. આ આપણે જોયું. એ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ પણ જોયું. અને કોમ્પ્લેક્સ જે રિએક્શન છે એટલે કે a plus b irreversibly gives c plus d આવી કોમ્પ્લેક્સ રિએક્શન માટે પણ એ ઇન્સ્ટન્ટેનિયસ અને r એવરેજ કઈ રીતે તારવવું એ પણ આપણે જોયું. હવે આપણે આ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો તરફ આગળ વધીએ છીએ ચેપ્ટરમાં, અને તે અસર કરતા પરિબળોમાં પહેલું જ પરિબળ છે અને એ એટલે સાંદ્રતા. હવે સાંદ્રતા તો કઈ રીતે સાંદ્રતા અસર કરે છે એ બહુ લાંબો અને વ્યવસ્થિત ટોપિક છે. વ્યવસ્થિત રીતે જોજો, વ્યવસ્થિત રીતે સમજાઈ જાય એવો ટોપિક છે. અને શરૂઆત આપણે જે કરવાના છીએ એ સાંદ્રતામાં એ વેગ નિયમથી કરવાના છીએ. હવે જે વેગ નિયમ છે એને જ આપણે વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ આ પણ કહીએ છીએ. એટલે આ ત્રણે ત્રણ સરખું જ છે. તો વેગ નિયમ અથવા તો વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ એટલે શું, આ વ્યાખ્યા યાદ રાખશો તો ચેપ્ટર બહુ જ સરસ રીતે આગળ સુધી સમજાશે. તો આ વ્યાખ્યા યાદ રાખવા જેવી છે, ખૂબ જ સરસ છે. અને વ્યાખ્યામાં આપણને એવું કીધું છે કે વેગ નિયમ એટલે કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયાની વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાને અથવા તો રિપ્રેઝન્ટેશનને રજૂ કરવાને શું કહે છે? વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ કહે છે. રજૂ કરવાને વેગ નિયમ કહે છે. તો આની વ્યાખ્યા થઈ છે, પણ તો આપણે માત્ર વ્યાખ્યાનું કામ નથી, આપણે તો શેનું કામ છે કે આપણે કઈ રીતે આ તારવી શકીએ. રાઈટ? ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે કીધું કે કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ, તો આપણે લખી દઈએ કે વેગ, આ રહ્યો વેગ, અને એને રજૂ કરવાનો છે. હવે આ વેગને કોના સ્વરૂપમાં રજૂ કરવાનો છે? તો કે પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવા માટે. તો આપણે કોઈ એક પ્રક્રિયા લઈ લઈએ. ધારો કે આપણે સિમ્પલ અને શોર્ટ એક પ્રક્રિયા લીધી હતી, તમને યાદ હોય તો એ હતી r gives p. હતી આ પ્રક્રિયા સિમ્પલ અને શોર્ટ. આ પ્રક્રિયા માટે એટલે કે એક પ્રક્રિયકાર અને નિપજ p, આ 1 મોલ કન્વર્ઝન છે. તો એ પ્રક્રિયા માટે તો વેગ કઈ રીતે દર્શાવી શકાય? પ્રક્રિયક, અહીંયા પ્રક્રિયક કોણ છે? r. તો આ રહ્યો r ની સાંદ્રતા એટલે કે સ્ક્વેર બ્રેકેટ ના અનુસંધાનમાં. હવે આ વેગ છે એ r સાથે કઈ રીતે વેરિયેબલ થાય છે? એટલે કે સાંદ્રતા સાથે વેગ કઈ રીતે બદલાય છે? તો એ n સ્વરૂપે બદલાતો છે. રાઈટ? કોઈ n હશે. હવે જો આપણે આ પ્રોપોર્શનાલિટી કાઢીએ તો અહીંયા કોન્સ્ટન્ટ આવશે. ધેરફોર આપણે કહીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સાંદ્રતા r રેઝ ટુ n. આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. આ યાદ રાખવા જેવું છે. હજી આગળ આપણે આને ઇલોબરેટ કરીશું. યાદ કરો, કોઈ પણ પ્રક્રિયાના વેગ એટલે કોના વડે દર્શાવી શકાય? સરેરાશ વેગ કે ત્વરિત વેગ? ત્વરિત વેગ. તો ત્વરિત વેગ રીતે લખીએ તો આ રીતે લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ dr માઇનસ ઓફ dr અથવા તો dr by dt માઇનસ ઓફ dr by dt, એટલે કે આ રીતે લખી શકાય. થાય તો આ આપણે ત્વરિત વેગની જે વેગના સંદર્ભમાં છે વેગ અભિવ્યક્તિ, એની આપણે વાત કરી. તો આ આપણે યાદ રાખવાનું છે. આ વેગ અભિવ્યક્તિ છે. સેમ અહીંયા જુઓ, આ તો કોમ્પ્લેક્સ સરળ રિએક્શન માટે હતું તો એકદમ સરળતાથી આપણે વેગ નિયમ લખી દીધું. તો આપણે કોમ્પ્લેક્સ પ્રક્રિયાઓ માટે લખીએ છીએ, જેમ કે AA + BB it gives CC + DD. આ પ્રક્રિયા હોય તો આના માટે વેગ નિયમ લખી શકાય? હા, લખી શકાય. કઈ રીતે લખી શકાય? તો આપણે કહીએ છીએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ k ઇન્ટુ, અગેન કોના સંદર્ભમાં લખવાનું છે? કોના અનુસંધાનમાં? ઓન્લી એન્ડ ઓન્લી રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકના જ સંદર્ભમાં. તો પ્રક્રિયક તો માત્ર છે a અને b. હવે એના ઘાતાંકો કઈ રીતે બદલાય છે એ આપણને ખબર નથી. તો એ કયા હશે? x અને y. હવે જુઓ,
અહીંયા કોઈને પ્રશ્ન થાય કે સર અહીંયા જે આ a છે તો ત્યાં a ના આવવો જોઈએ અને b ના આવવો જોઈએ. નહીં, પ્રક્રિયાનો વેગ એ તેના તત્વયોગમિતીય ઘાતાંક સાથે નથી બદલાતો. તો પ્રક્રિયાનો વેગ એ તેના તત્વયોગમિતીય ઘાતાંકથી આ અલગ છે અને આ x અને y એ a b હોય પણ શકે અને ના પણ હોઈ શકે. એનો મતલબ જરૂરી નથી કે x a ને y b હોય. એનો મતલબ કે x અને y એ તત્વયોગમિતિથી સ્વતંત્ર છે. એને તત્વયોગમિતિ સાથે કોઈ લેવા દેવા છે નહીં. એટલે કે તત્વયોગમિતિથી તો એ સ્વતંત્ર છે. એ a b હોય પણ શકે ના પણ હોઈ શકે. રાઈટ? તો આ x અને y થશે. તો પ્રશ્ન થાય કે x અને y શોધવા કઈ રીતે? તો આપણને આપી દીધેલું છે કે x અને y એ જે છે અથવા તો વેગ અભિવ્યક્તિ છે આ ટોટલી પ્રેક્ટિકલ રાશિ છે. વેગ અભિવ્યક્તિ એ પ્રાયોગિક રાશિ છે. અભિવ્યક્તિ એ પ્રાયોગિક છે, સૈદ્ધાંતિક નથી. આપણે ઓન પેપર ના શોધી શકીએ. એક રિએક્શન આપેલી છે અને એના માટે માત્ર ના શોધી શકીએ. એ પ્રાયોગિક છે. એવરી ટાઈમ આપણે અલગ અલગ સાંદ્રતા લઈ એના અલગ વેગ માટે જ્યારે એનો અભ્યાસ કરીશું એના અલગ અલગ વેગ મળશે અને એનો જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરીશું અને એના પરથી આપણને x અને y મળે. રાઈટ? આપણને અંદર સરસ ઉદાહરણ પણ આપેલું છે કે કઈ રીતે આપણે શોધી શકીએ. તો કે અલગ અલગ સાંદ્રતા માટે જ્યારે આપણે શોધીશું તો મળે. પરંતુ આપણને એવું કીધું છે કે આ પ્રાયોગિક રાશિ છે, સૈદ્ધાંતિક નથી. પ્રાયોગિક છે, પ્રેક્ટિકલી શોધી શકાય, સૈદ્ધાંતિક નથી. એટલે કે માત્ર ઓન પેપર આ શોધી શકાતું નથી. એટલે આ જ રીતે આપણે શોધવું રહ્યું. હવે અહીંયા આપણી પાસે બે નવી વાત દેખાય. પહેલી વાત તો એ કે વેગ તો આપણને ખબર હતી, આપણે તારવેલું હતું ઇન્સ્ટન્ટેનિયસ રેટ અને જે એવરેજ રેટ છે તો આપણે તારવી દીધેલું હતું. હવે અહીંયા જે નવું જે દેખાય છે એ આપણી પાસે છે k અને n અથવા તો x અને y અને k. આ જે બે વાતો છે એ આપણે સેપરેટલી વ્યવસ્થિત રીતે જોવાની છે અને એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા હજી એક વાત રહી જાય અને એ એટલે કે આ જો વેગ છે એ વેગને આપણે શું કહી દઈએ? એને તે આપણે વિકલનીય સ્વરૂપે રજૂ કરીએ તો આ રીતે dr/dt k a/x b/y. આ જે સમીકરણ છે કે જેમાં dr/dt સ્વરૂપે આપણે આને રજૂ કરેલું છે આને જ આપણે કહીશું વિકલનીય વેગ સમીકરણ. ખૂબ જ અગત્યનું છે વિકલનીય વેગ સમીકરણ, કેમ કે બે આપણે જોવાના છે. સંકલિત વેગ સમીકરણ આપણે આગળ જોવાના છીએ, અહીંયા વિકલનીય વેગ સમીકરણ આવશે તો અગત્યનું છે. જુઓ તો આને આપણે કહીશું વિકલનીય વેગ સમીકરણ. રાઈટ? તો અહીંયા જગ્યા નથી પણ તમે લખી રાખો, આ થશે વિકલનીય વેગ સમીકરણ. રાઈટ? બીજું કઈ નથી કરેલું. જે વેગ છે એને પ્રક્રિયકની સાપેક્ષમાં લખી દીધો એટલે કે -dr/dt એડ કરી દીધું તો એ થઈ જશે વિકલનીય વેગ સમીકરણ. રાઈટ? તો અહીંયા આપણે વેગ નિયમની વાત કરી, ખૂબ જ અગત્યનો છે. કોઈ પણ તમને આપેલું હોય, કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય અને હવે એનો વેગ નિયમ તારવતા આવડશે. રાઈટ? કોઈ પણ અલગ અલગ ઉદાહરણ આપેલા હોય તો એનો વેગ નિયમ તારવતા તમને આવડવું જોઈએ. રાઈટ? ચાલો એક ઉદાહરણ લઈએ છીએ અને એનો વેગ નિયમ આપણે તારવવાનો પ્રયત્ન કરીએ છીએ. કે તો આ થશે વેગ નિયમ. આ જે k અને આ જે x અને y અને n છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જે k છે એ વેગ અચળાંક છે અને આ n છે અથવા તો xy છે એ પ્રક્રિયાનો ક્રમ છે, એ સેપરેટલી આપણે જોઈશું. પરંતુ એની પહેલા વેગ નિયમ કોઈ પણ પ્રક્રિયા માટે કઈ રીતે લખવો તો એક ઉદાહરણથી આપણે જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે કઈ રીતે થશે. તો અગેન એક સમીકરણ આપણે લખીએ છીએ. ધારો કે આપણને કોઈ પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયા આવું છે. અગેન a b ના ફોર્મમાં લખીએ. કોઈ પણ પ્રક્રિયા તમે લખી શકો છો. H2 + I2 it gives twice of HI. રાઈટ? આ પ્રક્રિયા પણ લખી શકો છો. પરંતુ ધારો કે એ પ્રક્રિયા આપણે લખીએ H2 + I2 it gives twice of HI. પરંતુ આ પ્રક્રિયા માટે જ્યારે આપણે વેગ લખીએ તો વેગ k × H2 × I2. આ જ્યારે આપણે લખતા હોઈએ ને H2 × I2 તો અહીંયા જે ઘાત છે ને એ 1 લખેલી છે. કેમ
કેમ કે એનું જે વિકલનીય વેગ સમીકરણ આની અલગ અલગ સાંદ્રતા લીધી હશે, એનો વેગ આવ્યો હશે, એના ઉપરથી એના ઘાત નક્કી કરેલા છે ને નક્કી થઈને 1 આવેલા છે. પરંતુ અહીંયા આપણને આ જ્ઞાત છે અને આ પ્રેક્ટિકલી કોઈકે તારવેલું છે. પણ ધારો કે કોઈક એવું ઉદાહરણ આપેલું હોય કે જે આપણને અજ્ઞાત છે, જેમ કે આપણને આપેલું છે twice of a plus thrice of b it reversibly gives twice of c. તો આ પ્રક્રિયા માટે આપણને કહે કે વેગ નિયમ લખો, તો આપણે લખી દેવાનું કે વેગ is equal to k into a into b. હવે વિચારીને કહો, શું અહીંયા 2 અને અહીંયા 3 આવે? નહીં, અહીંયા 2 અને 3 ના આવે. કેમ? કેમ કે જ્યારે વેગની આપણે વાત કરતા હોઈએ ને તો આ x અને y આવે. બની શકે કે x અને y એ 2 અને 3 હોય અને ન પણ હોય, કેમ કે x અને y એ તત્વયોગ મિતિથી સ્વતંત્ર છે. એને તત્વયોગ મિતિ એટલે કે સ્ટોઇકિયોમેટ્રી સાથે કોઈ સંબંધ છે નહીં. રાઈટ? આપણે એ કેસ પણ જોઈશું કે આ x અને y સમાન ક્યારે થાય ને, એ કેસ પણ આપણે આગળ જોવાના છીએ. તો અહીંયા સુધી આપણે વાત કરી, એ આપણે કોની વાત કરી છે? એ વાત કરી વેગની. રાઈટ? તો વેગ વિકલનીય વેગ સમીકરણ આપણે તાર્યું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી ઘણા બધા આપણે દાખલાઓ અને ઘણી બધી તારવણી કરવાના છીએ, તો આ યાદ રાખીશું. ઓકે, તો વેગ નિયમ આપણે જોયું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક વિશે વાત કરીશું. થેન્ક યુ.